સર્વે નંબર 4 છે ખાતા નંબરમાં, બરાબર. હવે 4 સર્વે નંબરમાંથી 3 સર્વે નંબરમાં વારસાઈ ચડેલી છે, બરાબર. 1 સર્વે નંબરમાં વારસાઈ ચડેલી નથી, બરાબર. પછી એ જે સર્વે નંબર 1માં જે બાકી છે એમાં વારસાઈ ચડી નથી, તો પણ બી નોંધ નંબર 543 70 સર્વે નંબર નથી, પણ હક કમીની ચડી ગઈ છે 70 નંબરના સર્વેમાં, બરાબર. અને બસ અહીં અટકી જાઓ, પહેલા આટલો જવાબ દઈ દો કે જેમાં વારસાઈ બાકી રહી ગઈ છે, પેલા તેના સાધનિક કાગળ કઢાવવા પડે કે ખરેખર આનો ઉલ્લેખ ઓલામાં થઈ ગયો હોય ને હક કમી તે ભેગા થતા હતા અગાઉ, એવું નથી થઈ ગયું ને. સાધનિક કાગળ કઢાવશો એટલે ખબર પડશે કે એમાં આખો આંબો ચીડ્યો છે, એમાં સર્વે નંબર બતાવ્યા છે કે નહીં, અથવા તો આ ખરેખર બાકી રહી ગયો છે. જો બાકી રહી ગયું હોય તેમાં તમારો રાઇટ ઓફ રેકોર્ડ ગણાય, એના માટે તમે કેસ દાખલ કરી અને નવેસરથી એન્ટ્રી પડાવી શકો. હવે તમે જે કહો છો ઓલા બીજા ભાઈઓના વારસદારોનું નામ ચડી ગયા છે, એની કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. એ બધા નામ ઓટોમેટિકલી શું થાય, રદ થાય ને મૂળ નામે જમીન જાય, સમજાણું. પણ એ હુકમ થયા પછી હાલો હવે આગળ વધો. એટલે હવે આમાં અને હુકમ કરવા માટે તમારે પ્રાંતમાં લઈ જવો પડે છે. હું લાવ્યો છું તલાટીભાઈથી જે ઓરિજિનલ હતા ને એ. આગળ વધો. હવે આમાં જે 70 નંબરમાં આ નોંધ વારસાઈમાં ચડેલી નથી, પણ 70 નંબર સર્વેમાં જે 543 નંબરની નોંધ છે એમાં હક કમી થઈ ગયા છે અમારા. તમારા હક કમી થઈ ગયા છે, તમારા હક વ્યાજ તો હક ચડ્યા નથી ને હક કમી થઈ ગયા. આ તો સાધનિક કાગળ કઢાવો કે આગળ હક ચડ્યા હશે ક્યાંક, એમને હક કમી ન થયા હોય. બીજા નંબરમાં હક બે જાવ, હક કમી ઓટોમેટિક ન થયા હોય, સમજી લેજો. તમારા એકરારનામા થયા હોય, પ્રક્રિયા થઈ હોય, તમને એનાથી સંતોષ ન હોય તો એ કાગળ કઢાવો. અને પછી આવી પ્રક્રિયામાં તો લાંબુ સાંભળજો, બરાબર અગત્યની વાત છે યાર. આવી પ્રક્રિયામાં ખરેખર જેન્યુન હોય તો તમારે એક્સપર્ટનો રિપોર્ટ કઢાવવો પડશે કે ભાઈ આ સહી મારી નથી. એમાં સરકારે જેને નોમિનેટ કરેલા છે ત્યાં તમારે સહી કરવાની, તમે ગમે એવી સહી કરતા હોય નથી કરવાની. આ ભાઈને ગઈકાલે મેં બતાવ્યા પુરાવા સાથે ઊભા થઈને બોલે કે જેને રિપોર્ટ સાથે બતાવ્યું, કાકા ઊભા તો થાવ, ગઈકાલે મેં એને બતાવ્યું મોબાઈલમાંથી કાઢીને. હા તો આટલો બધો ખાં બેઠો રહેશ. જો આનામાં બતાવ્યું મેં કે ભાઈ આ વસ્તુ જે છે એ કે હું ઇંગ્લિશમાં સહી કરવા આવી નથી કરતો, એમ ન કરવાની આવે, એને ગુજરાતીમાં જ એવી સહી કરવાની રહે. અને પછી એક્સપર્ટ જે છે ઓલી થયેલી સહી સાથે અત્યારે ગુજરાતીમાં જે સહી થઈ છે એને મેચ કરે અને એ અભિપ્રાય આપે. નકર તો હું એમ કહું અત્યારે હું ઇંગ્લિશમાં કરું છું તો એવું થોડું હાલે, મારી અગાઉ ગુજરાતીમાં મેં કરેલી હોય કે કેમ ન હોય કે એક મને 4 પ્રકારે સહી કરતી હોય તો મારે એવી સહી કરવાની રહે, તો સાબિત થાય ને કે આ ડુપ્લિકેટ સહી થયેલી છે કે નહીં. અને એના માટે એક્સપર્ટ આપણે નથી, હું ગમે એટલો એક્સપર્ટ હોય તો ન હાલે. સરકારે જેને લાયસન્સ આપેલા મેં એને બતાવ્યા ગુજરાતના લાયસન્સ સાથેનો, બરોબર છે કે આ પ્રમાણેનો આટલા પાનાનો રિપોર્ટ આવે અને એ રિપોર્ટના આધારે હુકમ થાય. જો પોઝિટિવ અભિપ્રાય હોય તો, અને તો જ માત્ર એને તો સાંભળવું નથી જેને જવાબ દે છે એને, તો એના આધારે એની પ્રક્રિયા આગળ વધે, નહીતર હક કમી માન્ય ગણાય. સમજાઈ ગયું બરાબર? આમાં શું હોય છે ખબર, જેને જવાબ દીધો એને તો સાંભળવું છે નહીં.